હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. આપણે આજે વ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે રેસ્ટ કરતા હતા. આપણે હાલીને જવાનું છે ચોટીલા, જે આપણે હાલતા થઈ ગયા છીએ. હવે આગળ મળી આપણે હાલીને જતા હતા ચોટીલા. રસ્તામાં આવી ગયું છે હનુમાન બાપાનું મંદિર. આપણે આવી ગયા છીએ હનુમાન બાપાનું મંદિરે દર્શન કરવા. આપણે હાલીને જતા હતા ચોટીલા. ના એક સંસ્થા છે, સેવાભાવી સંસ્થા, એ બધાને પાણી પાય છે, નાસ્તો કરવાનો પણ આપે છે. તમે આવો તો જરૂર અહીંયા લાભ લેજો. આ ભાઈનું બહુ મોટું કાર્ય છે. આ ભાઈ જો પ્રેમી પંખીડા વાત કરે છે, ચપ્પલ હાથમાં લઈ લીધા વાત કરવા હાટુથી. વિશાલભાઈ, ઓ વિશાલભાઈ મિત્રો, હા જો સેવા કરે છે આ ભાઈ. ભજીયાની ફ્રી ઓફ સેવા છે. આપણે ચાલીને જતા હોય, તમારે કોઈને આવવું હોય ચોટીલા, ફ્રી ઓફ સેવા છે મિત્રો. આપણા ભજીયાની વરસાદ આવી ગઈ છે. આ ભાભી ભજીયા મેકીને સીધા ખાવા માંડ્યા. ભાભી વ્લોગમાં નહોતા આવ્યા, અત્યારે લઈ લઉં. ભાભી મને એમ કહેતા હતા કે મને વ્લોગમાં કેમ ન લીધા. હા જો ભાભી આવી ગયા છે વ્લોગમાં. હજી આપણે આગળ હાલીને જઈએ. આપણે ચોટીલા હાલીને જતા હતા તો આપણને ખૂબ સેવા જડી છે. રસ્તામાં બધે આપણને જગ્યાએ રોકે છે પ્રસાદ લેવા માટે, અને ખૂબ સેવા કરે છે. ભાઈ મળી ગયા છે. ભાઈ બહુ ખૂબ સરસ સેવાનું કામ કરે છે, જેથી આપણને અહીંયાથી ગાડી રસ્તા કે જોઈ શકે કે આપણા હાથમાં રેડિયમ લાગેલ છે. બહુ સારું હતું. હાથમાં પટ્ટી રેડિયમ આપણને લગાડી ગયા છે, અને આગળ બધાઈને પણ રેડિયમ લગાડેલા છે. આ ભાઈનું સેવાનું કામ બહુ ખૂબ સરસ હતું. કહેતા હતા તેમાં આપણે સેવામાં ભાઈનું બહુ ઊંચું કામ છે. સેવા કરવા આપણને અત્યારે પ્રસાદ લેવા ઊભા રાખી દીધા છે. આ ભાઈ રિહાણા હે, કારણ કે તેમના ધર્મપત્ની આવ્યા નથી. ભાઈ બહુ રિહાઈ હે. વિશાલભાઈ સેવા કામનું સંસ્થા છે, બધાને ફ્રી ઓફ સેવામાં જમાડે છે. આપણે ભાઈ રહી ગયા હતા ઓછેલા વ્લોગમાં. ભાઈ બહુ મસ્ત કામ કરે છે, રેડિયમ મારે છે, ફ્રી ઓફ રેડિયમ સેવા કરે છે. રહી ગયા હતા ભાઈ વ્લોગમાં નહોતા આવ્યા, પણ અત્યારે આપણે લઈ લઈએ ભાઈને વ્લોગ. ભાઈ ફૂલ ફ્રી ઓફ સેવા કરે છે. લીંબુ શરબત પાઈ છે બધાને. ઉભા રહી ગયા છીએ, રસ્તામાં સ્ટોપ લઈ લીધો છે. વાહ જો ભાભીની બેહી ગયા હે, ભરત પણ બેહી ગયો હે. આપણે ચા પી લઈ. વિશાલભાઈ એની ચા ભરી લીધી હે, તો આપણે આપણી ચા ભરી રસ્તામાં. એમાં આ ભાઈ ફ્રી ઓફ સેવા લચ્છીની સેવા કરે છે. ફ્રી ઓફ ભાવ લચ્છીની સેવા કરે છે. તો અમારા બધા મેમ્બર લચ્છી પીવે છે. આ જો બધા ભાઈઓ સેવા કરે છે. ભજીયાની ફ્રી ઓફ સેવા ચાલુ છે મિત્રો. બહુ બધી સમાજ સેવા કરે છે, અને રોકવાનો આપણે બધાને કહે છે. રસ્તામાં ઉભા રહી ગયા છીએ, હોટલ મારધારીએ ચા પી છે. આ ચિરાગભાઈ આપણે ચા પીવે આવતા હતા, અને આપણને પણ બીજું ગુંદાળા જડી ગયું હે. એક ગુંદાળામાં તમે રહી છી, આ રાજકોટમાં આવેલું બીજું ગુંદાળા હે. ત્યાંથી જો કોઈ લોકો જોતા હોય તો એક કોમેન્ટ કરી દેજો. જાય છે હાલીને ચોટીલા. રસ્તામાં પહોંચી ગયા. એક માણા ઠાકી ગયા હતી, ગાડી બેસી ગયા હે. હવે તને હાલી જાય. વિશાલભાઈ વાહે રહી ગયા હે, તો આગળ જોઈ કેટલે પહોંચાય. નાસ્તો કરો, ભૂખ લાગી ગઈ હતી. ભાભી પણ જો સેમુમરા ખાઈ છે. ચિરાગભાઈ મગડેર ખાઈ છે. ટમેટા વેફર ખાઉં છું. નાસ્તો કરી લઈએ. હવે આપણે આઈલા જઈએ છીએ. બધા જે આપણી માં આઈલા આવે. વિશાલભાઈ જો આપણે ભેગા થઈ ગયા છે. પાછળ રહી ગયા હતા, હવે વિશાલભાઈ આપણે ભેગા થઈ ગયા છે. આગળ આઈલા જઈએ છીએ. હવે આપણે હાલીને જતા હતા, હવે ચોટીલા પહોંચવા આવ્યા છે. હું ચિરાગભાઈ બે હાલીને જાય છે. બીજા થાકી ગયા હતા એટલે ગાડીમાં બેસીને આગળ વહી ગયા છે. જો ચોટીલાના ડુંગરની જેવી તેવી ખાલી લાઇટ દેખાય છે. તો હવે ચોટીલા પાસે પહોંચવા આવ્યા છીએ, તો આગળ જઈને તમને બતાવું. હાલીને જતા હતા અને હવે બહુ થકાઈ ગયું છે. હવે આપણે ગેટે પહોંચી ગયા હાઈ. હવે જોઈએ મિત્રો, આપણે હાઈલા જાય આગળ, કારણ કે હવે થકાઈ ગયું અને ગેટે પહોંચી ગયા હાઈ. હવે આપણે ગેટે પહોંચી ગયા હાઈ. આ જોઈ રહ્યા છો, 14 ગેટ છે.
આપણે શ્રીફળ પણ લઈ લીધું છે. હવે આપણે ઉપર ચડીને આગળ દર્શન કરીએ. મિત્રો હવે આપણે હાલીને જઈએ છીએ. પગથિયા ચડવામાં બહુ કઠણાઈ આવે છે. આપણે હાલીને જઈએ છીએ. પગ હવે બહુ દુખે છે. હાલવામાં પણ કેવું આવે છે. ઘણું આવી ગયા વિહામાં લઈ લઈ, કારણ કે હવે દુખે છે પગ. ઘડીક વિહામાં લઈ ફરી પાછા આગળ આવી. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. હવે મંદિરે જઈને આપણે દર્શન લઈ લે. મિત્રો દર્શનમાં તો બહુ લાંબો વારો છે. શ્રીફળ વધારવા આવી ગયા છીએ માતાજીના મંદિરે. શ્રીફળ વધારીએ છીએ. હવે આપણે શ્રીફળ વધેરી લઈએ. મિત્રો હવે આપણે શ્રીફળ વધેરીને પ્રસાદ લઈ લીધો છે. હવે આપણે જઈએ એક ફોટા પાડીએ. ફોટા પાડવા આવી ગયા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. આજ સવારનો આ ચોટીલાનો વ્યૂ છે. સવારનો વ્યૂ જો બહુ મસ્ત વ્યૂ આવે છે. આપણે આવી જઈએ છીએ કોલ્ડ હાઉસે સોડા પીવા. તો બધા થાકી ગયા હે. ભાભી સ્માઈલ. મિત્રો સોડા આવી ગઈ છે. બધા સોડા પીવે. હા ભાઈ જો કેટલી હદે કઈ ભૂકો પીવે. અમને બધાને સોડા પાય. સોફાવાળી સીટ જડી ગઈ હતી એટલે આપણે સોફાવાળી સીટમાં હે નહીં રહે. લાંબા થઈને નીચા આવે અને કાલ આખી રાતનો ઉજાગરો હોય પ્લસ ઠાકોર હોય. બસ ઉપડી ગઈ છે. હવે હુઈ જાય. આપણે ઉઠીને આવી ગયા હતા વાડીએ. અને વાડીએ જો આપણને મોર જોવા જડી ગયા છે. આપણે વાડીએથી આવી ગયા હતા ને હવે હાલવા વયા ગઈ. આ પરાઈને મને હાલી લઈ આવ્યો. એક તો મને પગ દુખે છે ને તોય આ મને અત્યારે ભળવો હાલીને લઈ આવ્યો. આપણે આવી ગયા છીએ રાજશક્તિએ. રાજશક્તિ હવે ઘડીક બેસી લઈ અને ઘડીક બેસીને હવે પછી આપણે વયા જઈ ઘરે. અને તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા મિત્રોને શેર કરજો. રાધે રાધે.